એટલે સુધી કહું છું, કોઈ માણસને માથે ના ચડાવશો. દીકરો હોય, દીકરી હોય, કોઈ પણ નોકર હોય, ભાઈ હોય, કદી કોઈને માથે ના ચડાવશો. માથે ચડાવવું જ હોય તો ભગવાનને માથે ચડાવજો. જો ભગવાન તમારા માથા ઉપર ચડેલો હશે તો માથાનો બધો ભાર ભગવાન ઊંચકી લેશે. અને બહુ અઘરું કામ છે. પણ દશરથ છે ને, દશરથને કૌશલ્યા છે, સુમિત્રા છે, અને મોડે મોડે આવી કઈ. અને જે સ્ત્રી પાછળથી આવી હોય એ જરા વધારે પડતી વાલી હોય, અને વધારે પડતી હોય એટલે એને દશરથે ચડાવી દીધી માથા ઉપર. કૌશલ્યા પ્રત્યે દશરથને માન છે, પ્રૌઢતાનું, દાપણનું. કૌશલ્યા ડાયા છે, શાણા છે, માન છે. સુમિત્રા પ્રત્યે પણ માન છે, પણ કઈ પ્રત્યે મોહ છે. માનમાં ને મોહમાં ફરક છે. માનનું આયુષ્ય લાંબુ છે, મોહનું આયુષ્ય લાંબુ નથી. માન તો આપવું જ જોઈએ, પત્નીને પણ માન આપવું જોઈએ, બંને એકબીજાને માન આપવું જોઈએ. અમે એવા ઘણા કુટુંબ જાણીએ છીએ કે અમુક ઉંમર વીતી ગયા પછી પુરુષ પત્નીને માન દઈને બોલાવે. તમે ક્યાં ગયા હતા, તમે ક્યારે આવ્યા, એવું માન દઈને બોલાવે, જેથી બંને એકબીજાના માનના અધિકારી બને. જોકે આજે એક નવું કલ્ચર ચાલ્યું છે, અને નવા કલ્ચરમાં એ છે કે પત્ની પતિને તુકારેથી બોલાવે છે બધાના વચ્ચે, અને પતિ ગૌરવ અનુભવે છે. વાહ રે તારો તુકારો, ધન્ય ધન્ય થઈ ગયા. હું પાલનપુર તરફથી આવું, કોઈની ગાડીમાં બેઠેલો, અને ભાઈ જાતે જ ગાડી ચલાવે ને હું એની બાજુમાં આગળ બેઠેલો. મહેસાણા આવ્યું ને ગાડી ચા પાણી કરવા માટે ઊભી રહી. પછી પેલા પાછળ જે બેન બેઠેલા એ બેને પેલી ગાડી ચલાવનાર ભાઈ હતા એને કહ્યું કે નિરંજન જ્યાં 2 કોકાકોલા લઈ આવે એમ કે. એટલે એ કોકાકોલા લેવા ગયો. એને વાર લાગી. મેં કહ્યું બેન પેલા તમારા ભાઈ છે ને કોકાકોલા લેવા ગયા છે ને હજુ આવ્યા નહીં. મને કહે મારા ભાઈ નથી, કારણ કે અલ્યા નિરંજન જાને એમ કહ્યું ને એટલે મેં કહ્યું એના ભાઈ હોવો જોઈએ. મને કહે મારા ભાઈ નથી. તો મેં કહું કોણ છે? તો કે તો મારા હસબન્ડ છે. ઓ તારો હસબન્ડ, આ મારા દેખતા તને નિરંજન કહીને અલ્યા જાને એમ કે છે, તો ઘરમાં તો નિર્યો જ કહેતી હશે આજ તો. અને આ ભાઈ ફૂલાતા હશે કે હા મને કેવો, એની માએ એને નિર્યો નહીં કીધો હોય એટલો નિર્યો કેવડાવે છે. પતિ પણ ઉખલાસ થઈ ગયો. એથી કંઈ પ્રેમ વધી નથી જતો, એથી છીછરાપણું વધે છે, એથી ઓછકલાઈ વધે છે, કંઈ પ્રેમ વધી નથી જતો. એટલે કદી પણ કોઈને પણ માથે ના ચડાવશો, કારણ કે માથે ચડેલું માણસ પોતાની ઈચ્છાથી પછી ઉતરતું નથી. પછી તમને ભાર દેવા લાગે, કનડગત કરે, ત્રાસ આપે. પણ એ જાણી કરીને ઈચ્છાપૂર્વક પછી એને પછાડવું પડે. અને જ્યારે તમે એને પછાડો ને બહુ મોટો ધડાકો થાય, બહુ મોટી ધૂળ ઉડે, ચારે તરફ કાદવ થઈ જાય. પણ દશરથથી આવું થઈ ગયું છે. દશરથે કઈને માથે ચડાવી છે. કૌશલ્યા બહુ માનને પાત્ર છે. સલાહની જરૂર હોય ત્યારે કૌશલ્યાની લે છે. સુમિત્રા તો બિચારી સુમિત્રા જ છે. પણ આ કઈ છે એ એના મોહનું પાત્ર, પ્રેમનું પાત્ર, પ્રિય પાત્ર છે. અને એટલી હદે એને માથે ચડાવી છે, એટલી હદે માથે ચડાવી છે કે અત્યારે ઊંધી થઈને બેસી છે તો દશરથ ઘૂંટણીએ પડીને એને પગે લાગે છે, મારો પ્રસંગ ના બગાડીશ, હું તને પગે લાગુ છું, પછી આપણે સમજી લઈશું, તારે જે કહેવું હોય, જે કરવું હોય હું બધું કરવા તૈયાર છું, પણ અત્યારે મારો પ્રસંગ ના બગાડીશ. આ તો પ્રસંગ ઉપર જ સોગઠી મારે છે. ઘણા પગે લાગ્યા, ઘણી આજીજી કરી, ઘણા કર કર્યા, પણ કઈ એકની 2 ના થઈ. તુલસીદાસજીએ થોડીક વાતો લખેલી છે. અવગુણ 8 સદા ઉર બસઈ. વ્યાખ્યા નહીં કરું.
એમાંના બે અવગુણ બહુ મોટા બતાવ્યા છે. પહેલામાં પહેલો તો જે ખોટી હઠ, સાચી હઠ હોય તો બરાબર છે, ખોટી હઠ, આ મૃગનું ચામડું જ જોઈએ મારે, આ જ જોઈએ, આ જ જોઈએ, આ જ જોઈએ. અને બીજો વહેમ છે. જો વહેમેલી પત્ની ઘરમાં આવીને તો ટાઢા પાણીએ નહીં નાખવાનું, તો તમારું સુખ ખતમ. એ જ્યારે જુઓ ત્યારે પેલા સીઆઈડી પોલીસની માફક તમને જોયા કરશે. જેમ પેલો સીઆઈડી પોલીસ હોય ને, એ જોયે એમ તમને કંઈક શું, કંઈ શું છે, કંઈક દાળમાં કાળું દેખાય છે, એને હંમેશા દાળમાં કાળું જ દેખાશે. દાળમાં જે પીળું છે એને નહીં દેખાય. અને એ સંબંધો બગડવાના છે, એ સંબંધો લાંબા ટકવાના નથી. અને બગડ્યા પછી એને ભાન થવાનું છે કે મેં બહુ મોટી ભૂલ કરી દીધી, બહુ મોટું ખોટું થઈ ગયું, બહુ મોટું ખોટું થઈ ગયું. પુરુષ પણ એવું, પુરુષનો પણ જો વહેમીલો સ્વભાવ હોય અને સતત વહેમ ને વહેમ રાખતો હોય, અને સ્ત્રી બિચારી સીધી સાદી હોય, તો એનું આવી બન્યું સમજો. એટલે રામાયણ છે એ રામાયણ સંસારની કથા છે, પરિવારની કથા છે. ને પરિવાર પ્રશ્નો વિનાના હોતા જ નથી. એ નાનો પરિવાર હોય કે મોટો પરિવાર હોય, જેમ જેમ સભ્યો વધે એમ એમ પ્રશ્નો વધારે વધતા જાય. અને કોઈ માણસ છે એની કુશળતાનું માપ કાઢવું હોય તો એ રીતે કાઢવાનું કે આ મોટા પરિવારને કેવી રીતે સાચવે છે. મારે ત્યાં એક પટેલ આવ્યા ઘણા વર્ષો પહેલા. મને કે સ્વામીજી, અમારે ત્યાં એક કાર્યક્રમ રાખવો છે, તમે આવશો? મેં કહું આવું, પણ શું કાર્યક્રમ શું છે? કે અમારા દાદા ગુજરી ગયા. હવે તારા દાદા ગુજરી ગયા, એમાં મારે શું કરવાનું? હું વ્યક્તિગત કાર્યક્રમમાં ના જાઉં. નાના કપડા આવવા જેવું છે. એ બિલકુલ અભણ હતા, બિલકુલ અક્ષરે લખતા ના આવડે, પણ એમણે ખેતી કરવાની પડતી મૂકી અને ગંજ બજારમાં પેઢી ખોલી. અને એવી પેઢી જામી, આખા ગંજ બજારમાં પહેલો નંબર પેઢી. પછી ધીરે ધીરે આજુબાજુના જે કેન્દ્રો હતા ત્યાં 18 પેઢીઓ ખોલી. 18 પેઢીઓ. આવું શક્ય છે? અશક્ય નથી. ઘણા વર્ષો પહેલા હું યુપીમાં ફિરોઝાબાદમાં રહું, અને ફિરોઝાબાદમાં પ્રવચનો ચાલે. એક જૈન સજ્જન આવે અને એમનું નામ છદામીલાલ. પણ છદામીલાલ લખતા ના આવડે, છદમ લલ એવું જેમ તેમ કરીને એવું લખતા શીખી લીધા. એટલે સહી કરવી હોય તો છદમ લલ એટલું લખે. અને કરોડોનો વેપાર કરે, કરોડાધિપતિ. આ વ્યાપારની કુશળતા કોઈ કોલેજમાંથી નથી આવતી. કોલેજમાંથી કોમર્સની ડિગ્રી આવે ને બહુ તો સીએ થાય, કાં તો કોઈ મહેતા થાય. એમાંથી કંઈ અંબાણી ના થવાય. એ જન્મજાત હોય છે, જન્મજાત હોય છે. એટલે મારી પાસે આવે, બેસે, બહુ સજ્જન માણસ, બહુ સારા માણસ. એ જમાનામાં એને 40 લાખ રૂપિયાનું જિનાલય બંધાવેલું. એટલે હું એને જોયા જ કરું કે આ માણસ કશું ભણ્યો નથી ને આટલું બધું કમાય છે, કારણ કે એ જન્મજાત હોય છે. એવા આ બાપા હતા, દાદા હતા અમારા. 18 પેઢીઓ કરી અને 65 માણસો અમે એક જ ચૂલે જમીએ. એક જ ચૂલે 65 માણસો જમીએ. એ ખાટલામાં બેઠા હોય, ઓકો ગુડગુડ કરતા હોય, અને 65 માણસો ઉપર એનો એવો કંટ્રોલ, એવો કાબુ, એ જે કે એ જ થાય. નીતિકારે એક બહુ સરસ વાત કરી છે. જ્યારે કોઈ પરિવાર ઉજ્જડ થવાનો હોય તો એનું પહેલું લક્ષણ છે કે એના ઘરના વડીલોનું અપમાન થાય. એના ઘરમાં રહેનારા જે વડીલો છે એનો તિરસ્કાર થાય, એટલે સમજવાનું કે આ પરિવાર હવે પીખાવાનો છે, હવે છિન્ન ભિન્ન થવાનો છે. પણ વડીલમાં પણ એટલું વ્યક્તિત્વ હોવું જોઈએ કે કોઈ એનું અપમાન કરવાની હિંમત ન કરી શકે. ઘુરકિયા કરવાથી વ્યક્તિત્વ નથી આવતું, ગુસ્સો કરવાથી નથી આવતું, લાકડી ઊંચી કરવાથી નથી આવતું. વ્યક્તિત્વ તો તમારા અંદર આપોઆપ ખીલતું હોય છે. તો મને કે એમને 18 પેઢીઓ કરી અને 65 માણસોનો પરિવાર અમારો એક રસોડે જમે. મને કે હવે આવશો? મેં કહું આવીશ, હવે જરૂર આવીશ, પણ એક શરત છે. મને કહી એ બાપા જ્યારે મરી ગયા તો મરતા પહેલા કહેતા ગયા
કે જો હું મરું એક ગાડું ભરીને લાડવા કરજો અને આખા ગામને જમાડજો. આ પાટીદારનું ખોડ્યું ને, અને પાટીદારને જમાડવા ઉપર બહુ પ્રેમ. અમે પટેલોને જ ખોડીએ પાછા, કારણ કે અમારું કામ પટેલોમાં જ થાય. કે એક આખું ગાડું ભરી, આ એનું માપ, દેશી માપ, ગાડું ભરાય એટલા લાડવા કરજો અને આખા ગામને જમાડજો. મેં કહું આવું તો ખરો, પણ મારી એક બીજી શરત અંદર ઉમેરી દઉં તો આવું. મને કે શું? મેં કહું એક ગાડું નહીં, 18 પેઢીના 18 ગાડા લાડવા કરવાના. તમારે 18 પેઢીઓ છે ને કે હાથ? મેં કીધું 18 ગાડા લાડવા કરવાના, અને તે લાડુ જ નહીં, દરેક ગાડામાં જુદી જુદી મીઠાઈ રાખવાની. મને કે મંજૂર. ઓહો, જેવો દાદો છે એવા જ એના દીકરા છે. અને પછી હું 8 દિવસ સુધી એમના ત્યાં રહ્યો. મને એટલો આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો. સંસારમાં એવા ઘણા માણસો છે જે તમને હિમાલયમાં દર્શન ના મળે, એ તમારી બાજુમાં દર્શન મળે. પણ આંખ ઉઘાડી હોય તો, જો તમે પ્રદર્શન પ્રેમી ના હો તો, હા, પ્રદર્શન જ જોવા હોય તો પછી હિમાલય જાઓ, ગિરનાર જાઓ, જ્યાં જવું હોય ત્યાં ફરો, પ્રદર્શન જ પ્રદર્શન જોવા મળશે. પણ જો તમારા અંદર દર્શનની દૃષ્ટિ ઉઘડી હોય તો તમારી બાજુમાં જ કોઈ મહાન પુરુષ કે મહાન સ્ત્રી રહેતી હશે, પણ દર્શન પ્રેમી થયા હોવ તો. એટલે દશરથ છે ને, દશરથના પરિવારમાં આજે કુસુંબ થયો છે, આગ લાગી છે, ને આખો ખળભળાટ થઈ રહ્યો છે. અને આગ લગાડનાર એક નાની સરખી દાસી છે, એક નાની સરખી દાસી છે. અને હું બધાને તમને કહું છું કે મોટાને સાચવો, નાનાને સાચવજો. આ નાના છે ને એને નાની વસ્તુથી સાચવજો, પણ એને સાચવજો. એ નાના માણસોનો જે અસંતોષ છે એ કોઈ વાર તમને નુકસાન પહોંચાડી શકે, એટલે એમને સાચવવાના. અને હવે દશરથ કરગરી કરગરી કરગરીને થાક્યા. પ્રશ્ન પૂછે છે, પણ તારે છે શું? મારે 2 વાતો છે કે તમે મને 2 વરદાન આપેલા, એ આજ સુધી આપતા જ નથી. કેટલા વર્ષો વીતી ગયા. લબાડ છો કે કેવા છો? બોલો છો ઘણો, પણ કરતા 2. અરે તો તું કેને યાદ, તે યાદ કરાયા નહીં, મને યાદ આવ્યા નહીં. તું કહેતો અત્યારે ને અત્યારે આપું. મારે અત્યારે ને અત્યારે એ 2 વરદાન જોઈએ છે. બોલ, તારી શું ઈચ્છા છે? પહેલું વરદાન છે એ રામને વનમાં મોકલો, અને બીજું વરદાન છે મારા ભરતને ગાદીએ બેસાડો. અને જાણે એક વજ્રાઘાત થયો. એટેક આવી રીતે આવતો હોય છે. એટેક લાવનારા ઘરમાં જ હોય છે, હો, કઈ બહારથી લાવનારા નથી હોતા, ઘરના જ હોય છે. એમને ખબર નથી હોતી કે તું તારા પોતાનું વૈધવ્ય ઊભું કરી રહી છે. તું જે કરી રહી છે એ રસ્તે તો તું પોતે જ વિધવા થવાની છે, પણ એટલું એને દૂરનું દેખાતું નથી. મારા ભરતને ગાદીએ બેસાડો. બેસાડું, જરૂર બેસાડું. રામને 14 વર્ષનો વન આપો, એ ના માગીશ. આઘાત લાગ્યો છે. રામને હું નજર બહાર રાખી નહીં શકું. અને પછી તો બહુ સમજાવી પણ એકની 2 ના થઈ. હઠ ના છોડી તે ના જ છોડી. આખું અયોધ્યા જર્જર 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 થઈ રહ્યું છે દીપમાળાથી. અને